ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના 42 વર્ષીય યુવકની કોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી. નીલકંઠ શેટ્ટીની લાશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું. સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું હતું. યુવક જે રૂમમાં રહેતો હતો તેમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હોવાથી રૂમનું શટર ઊંચું કરતા જ પરિવારજનો હેબતાઈ ગયા હતા. યુવકની કોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. રૂમમાં લાશની પાસે પડેલા લોહી અને ઈજાના નિશાનને પગલે પરિવારજનો દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે. આ મામલે ભેસ્તાન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ઓડિશા અને સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં 42 વર્ષીય નીલકંઠ જુટિયા શેટ્ટી રહેતો હતો. પરિવારમાં માતા, પત્નીની 3 સંતાન છે. પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને નીલકંઠ તો પરિવાર વતનમાં રહે છે, જ્યારે તે પોતે અહીં એકલો રહેતો હતો. સિદ્ધાર્થનગરમાં આવેલી શટરવાળી રૂમમાં રહી લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. હાલ તો નીલકંઠના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ ભેસ્તાન પોલીસ દ્વારા પરિવારના આક્ષેપ લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પોસ્ટમોર્ટમ બાદ નીલકંઠના મોતનું સાચું કારણ સામે આવશે. જોકે નીલકંઠના મોતને પગલે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ચાલુ થાય છે तपन सिटी एकदम आराम से चालू करेंगे तो पूरी घटना क्या कल रात 8:30 बजे हमको फोन आया सिद्धार्थनगर से कि नीलकंठ का मौत हो गया है. हम लोग गया, देखा तो उसका रूम से बदबू आ रहा है. हमारा पहले से बहुत भीड़ लगा हुआ था उधर, बदबू आ रहा है. जब पुलिस सब आ गए थे तब देखा तो उसका बाद उसका रूम में कोई था ऐसा हमको इतना ये नहीं है. वो बोल रहे हैं कि हमारा रूम उसका रूम पे हम लोग हाउसिंग में रहते हैं. उधर गया देखा ना, इसके बाद पुलिस आके लेके आ गए तो उसका रूम पे खून का थोड़ा पड़ा है और बाल फाल पड़ा है थोड़ा. उसकी उम्र कितनी साल है? उसका उम्र 34-35 साल होगा. क्या काम करता लूम्स लाइन पे, सेंसर लाइन पे काम करता है. नहीं, उड़ीसा गंजाम का है. क्या लगता है इसका मर्डर हुआ है? हमको ऐसा ही तो आशंका है, हमको शक है किसने मर्डर कि किया? ऐसा हम बोल नहीं सकते कि कौन मर्डर किया, लेकिन कोई ना कोई तो होगा. वो इंक्वायरी करने से पता चलेगा पुलिस. आपका नाम क्या बताया? तपन सिटी. आप इनके कौन? मेरा मोहल्ले वाला है, वो मेरा गाँव का भाई लगता है. मतलब કેમેરામેન છે અનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.